પાર્ટી લસુંદરા જિલ્લા પંચાયતના સ્નેહ મિલન સંમેલનમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજના સ્નેહ મિલન સંમેલનમાં આગળ જતા આપણા ભારતીય જનતા પાર્ટીના અમારા વડીલ મુરબ્બી અને ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સન્માન્ય બંસીલાલ પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સાદર વિનંતી કરીએ છીએ કે આજના સ્નેહ મિલન સંમેલનમાં આપણને સૌને પ્રાસંગિક ઉદ્બોધન કરશે આદરણીય બંસીલાલ પ્રજાપતિજી। माता की भारत माता की लसुंदरा गाम में अवाज जाए तो करो अपने महादेवजी ना सानिध्य में बैठा छे। भारत माता की वंदे वंदे। आजना नवा कार्यक्रम में આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ માર્ગદર્શક આપણા લોકપ્રિય ધારાસભ્ય માનસી દાદા, આ જિલ્લા પંચાયત સીટના ખૂબ ખંતીલા યુવા કર્મઠ કાર્યકર અને જિલ્લા સદસ્ય મારા પરમ મિત્ર ભાઈ શ્રી પ્રવીણભાઈ, જિલ્લા બીજા સદસ્ય આપણા જીતેન્દ્રસિંહ, બક્ષીપંચ મોરચાના મારા સાથી અને મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી साहेब, पूर्व प्रमुख प्रवीणसिंह जी, जिल्लाना महामंत्री अल्पसंख्या में सोहेल भाई मलिक, तालुका डेलिगेट, जिल्ला डेलिगेट पधारेला सौ सरपंचों और सौ आगेवान मित्रों, नवा वर्षना आप सौने राम राम। नव वर्ष आप सौना माटे खूब ज सुखदायी लाभदायी यशस्वी निवड़े तेवी महादेवजी ने मारा तरफथी प्रार्थना। मित्रों, આપણે વિચારતા હશું કે સારું અત્યાર સુધી જેટલા પણ સ્નેહ સંમેલનો થતા હતા એ વિધાનસભા વાઇઝ થતા હતા। આ વખતે જિલ્લા સીટ પ્રમાણે આપણા સંગઠનના પ્રદેશ પ્રમુખના આદેશથી દરેક જિલ્લા સીટ લીધી, એટલા માટે કે વિધાનસભાનું સ્નેહ સંમેલન હોય એટલે અમુક કાર્યકર્તાઓ જઈ શકતા હતા, અમુક નહોતા જઈ શકતા। भारत माता की जय माता की। भारत माता की जय। अरे भाई बोलो ना, हमारे 73 वर्ष बैठू है, रात दिवस दौड़िए थे आ रीते। हाँ कि आपने तो आ मंत्र हमने प्रजापति भाई कीधु ने पूरो पहले थी उतारेलो। भारत माता की जय। पहला नरेंद्र भाई मोदी से 18 કલાક काम कर रात दिवस, ત્યારે આપણે ના બોલીએ આપણા માટે છે, આ કોઈના માટે મારા તમારા બધા માટે છે। એટલે આજે અહીંયા તમારા માટે આવી ગયેલો હું, તમારે તો લસુંદરા ભાઈ તમારે જે કેવું નવા વર્ષનો એટલે કે 2082 નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર આવા કાર્યક્રમો યોજાય છે ને ચાલુ છે। ત્યારે એમાં ઉપસ્થિત આપણી સાથે આજ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યશ્રી, પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી પ્રવીણસિંહભાઈ, આપણા બીજા જેવા જીતેન્દ્રસિંહભાઈ જેઓ પણ જિલ્લા પંચાયતના સભ્ય છે એવા જીતેન્દ્રસિંહભાઈ, આપણા પ્રજાપતિભાઈ એમણે ખૂબ જ સરસ આપણને માર્ગદર્શન આપ્યું એવા પ્રજાપતિજી, અહીં ઉપસ્થિત આપણા કિરણસિંહભાઈ जो बक्षीपंच मोर्चाना प्रमुख सेवा किरणसिंहभाई डाबी, અહીં ઉપસ્થિત આપણી સાથે આ વિસ્તારના પૂર્વ પ્રમુખ એવા વકીલ સાહેબ, અહીં ઉપસ્થિત આપણી સાથે મલિકભાઈ, વ્યાસપીઠ પર ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, આ ગામના પ્રથમ નાગરિક એવા બેન ગોહિલ અને વાઇસ સરપંચ શ્રી, ઉપસ્થિત બધા જ અહીં બેઠેલા આ વિસ્તારના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આપણા રિટાયર્ડ ટીડીઓ શ્રી અશ્વિનભાઈ ને આપ સૌ અહીંયા આપણે મળ્યા છીએ। ત્યારે
અહીં ઘણા બધા મિત્રો આવવાના હતા, પણ બધાને જવાબદારી છે ને એના ભાગરૂપે એ પહોંચી શક્યા નથી. આ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નયનાબેન એ આવવાના હતા, પણ લગભગ વિદેશ છે 2 દિવસ માટે. રાજપાલસિંહ આવવાના હતા, લોકસભાના સભ્ય, એ પણ અન્ય કાર્યક્રમ આ જ રીતે લાગેલા છે એટલે આવી શક્યા નથી. ત્યારે અહીં આપણે બધા આવા સરસ પવિત્ર ધામની અંદર બેઠા છીએ. ત્યારે ભગવાન બોડા આપણને ખૂબ આ પાર્ટી, જેમ પ્રજાપતિભાઈએ કીધું કે આપણી પાર્ટી એ કઈ રીતે ઊભી થઈ છે ને એ ધ્યાન રાખીને આપણે ચાલવાનું. મિત્રો, આવનારા દિવસોની અંદર, કારણ કે તાલુકા પંચાયતની ચૂંટણી તો અહીંયા થઈ ગઈ અને આપણા તાલુકા પંચાયતના પ્રમુખ અત્યારે અમરસિંહભાઈ છે, રાજેશ ઝાલા પણ આવવાના હતા, પણ એ મોડાસા એમના કોઈ પાર્ટનર છે ને એમને ત્યાં લગ્નમાં જવાના છે. લગ્નો તો આવે ને એમાં જવું જ જોઈએ થોડી વાર, પણ આજે આપણે મળ્યા છીએ ત્યારે અહીંયા 2082નું વર્ષ આપણા માટે ખૂબ સારું, આરોગ્યમય નીવડે, સર્વસંપન્ન આપને બધાને બનાવે એવી આ પ્રભુ ભોળાનાથની જગ્યાએ આપણને કહું છું કે ભાઈ ભગવાન ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે. મિત્રો, આ વર્ષે ખૂબ જ વરસાદ પડ્યો અને વરસાદમાં છેલ્લે માવઠું થયું ત્યારે એ પણ ચોમાસાની જેમ ચાલુ રહ્યું અને એટલામાં ગામડામાં જે પાક હતા, જે ડાંગરનો પાક હોય, કપાસ હોય કે બીજા બધા પાક, એનું ખૂબ નુકસાન થયું છે. અને નુકસાન થયું ત્યારે આપણે એના માટે ગુજરાત સરકારની અંદર પહેલા આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ હતા અને ત્યાર પછી અત્યારે જીતુભાઈ વાઘાણી આપણા કૃષિ મંત્રી છે અને પશુપાલન મંત્રી પણ આપણા જીતુભાઈ વાઘાણી જે પ્રદેશ પ્રમુખ હતા ભાજપના એક વખત, શિક્ષણ મંત્રી પછી બન્યા એવા આપણા એ પ્રમુખ કૃષિ મંત્રી છે ને, એમણે આદેશ આપ્યો કે ગુજરાતના કોઈ પણ ગામની અંદર, એટલે કે પહેલા તો સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડ્યો, નુકસાન પણ ઘણું બધું એ બાજુ થયું, આપણી બાજુ પણ થયું અને એટલા માટે થઈને બધાને આદેશ આપ્યા કે ભાઈ તમારે તમારા વિસ્તારની અંદર જવાનું છે ને જે કંઈ નુકસાન થયું હોય એ તલાટી અને એના ગ્રામ સેવક વગેરે દ્વારા એનું સર્વે પણ કરવામાં આવ્યું છે ને તાલુકા ગ્રામ પંચાયતની અંદર વીસી હોય એ પણ એના દ્વારા આપણે અરજી મોકલાવીને એ બધું કરવાનું હોય છે. એટલે વધારે વાત આપણે આગળ કરીશું કે ભાઈ આત્મનિર્ભર ભારત, એ મૂળ વાત પર હવે આવીશું કે આત્મનિર્ભર ભારત એ આ આપણા દેશના વડાપ્રધાન, અહીંયા વાજપેયીજીની વાત તો કરી પણ વધારે કહીશું તો કલાક 2 કલાક થઈ જશે, કારણ કે વાજપેયીજી એમની પહેલા આપણે જોઈએ આઝાદી પછી પહેલી સરકાર આ દેશની અંદર કોંગ્રેસની બની અને એમાં જવાહરલાલ નહેરુ એ દેશના વડાપ્રધાન હતા અને ફારૂક અબ્દુલ્લા એ કાશ્મીરમાં મુખ્યમંત્રી, જેને કહેવાય કે વઝીરે આલમ એવા ફારૂક અબ્દુલ્લા હતા. અને એ સમયે આપણા જે શ્યામા પ્રસાદ મુખર્જી એ આપણા ત્યાંના નજીકના જ હતા અને એમને આપણા દેશની અંદર, અને એ બાંધકામ મંત્રી હતા, 2 થી 3 વર્ષ રહ્યા, પણ એમને આ દેશની અંદર જે લોકો વિધર્મી હતા એમણે અહીંયા આપણા દેશનો કોઈ પણ માણસને ત્યાં જવું હોય કાશ્મીર તો પાસ લેવો પડતો અને બીજા દેશના લોકો ત્યાં હરતા ફરતા. ત્યારે આ શ્યામા પ્રસાદ મુખર્જી એ ખૂબ જ પ્રયત્નો કર્યા, દિવસના 15,000 માણસો એમની મુલાકાતે જતા કે ભાઈ આવું આપણા દેશમાં આવું કેમ. સ્વદેશીની વાત બહુ સરસ વાત કરી, હર ઘર સ્વદેશી આ વાત કરી, આ આપણા મોદીજીએ એ સ્લોગન આપ્યું છે. ત્યારે અહીંયા આપણા શ્યામા પ્રસાદ મુખર્જીએ આ દેશ માટે અમને બલિદાન આપવું પડ્યું. કેમ? કારણ કે પેલા લોકો એ કહેતા હતા કોંગ્રેસના પીરિયડની અંદર કે ભાઈ આવું બધું છે, ત્યારે શ્યામા પ્રસાદજી મુખર્જીને પણ બાંધકામ મંત્રી હતા અને એમને પણ આ દેશ માટે ત્યાંના લોકોએ, ત્યાંના શાસને એમને એવું ઝેરી ઇન્જેક્શન આપ્યું અને એમાં એ પોતે આ દેશ માટે એમનો દેશ છોડ્યો. ત્યાર પછી આ દીનદયાળ ઉપાધ્યાયજી થયા, એમને પણ પૂરા ભારત વર્ષની અંદર સેવા કરી અને જનસંઘની સ્થાપના કરીને ત્યાર પછી 15-20 બેઠકો જનસંઘની આવીને એ રીતે સંસદની અંદર આપણા વાજપેયીજી એ દેશના એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા.
કેવો પીરિયડ હતો, કેવો સમય. એમણે કીધી કે 2 બેઠકો આવતી, હકીકત છે. ગુજરાતમાં મહેસાણાના ડોક્ટર એ.કે. પટેલ અને ઉત્તર પ્રદેશના બીજા એમ 2 બેઠકો હતી. ત્યારે આ વાજપેયીજી અને આપણા દેશના ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયાએ આ પાર્ટીને ઊભી કરી. આ પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને અહીંયા વડોદરા ખાતે એક બાજુ વાજપેયીજીની બેઠક હોય, સભા ચાલતી હોય, ત્યારે બીજી બાજુ ઇન્દિરાજીની બેઠક. અને એવા સમયે અમારી પાપા પગલી હતી, અમે જતા હતા વડોદરા. અને એ વખતે આ બધું જોવા મળતું હતું. ને એ રીતે આ દેશ સાચી ભાવનાથી ઊભો થયો છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના તમે જો લોકસભાની અંદર જ્યારે કટોકટી લાદી ઇન્દિરાજીએ, ત્યારે તે વખત 71 થી 75 ત્યારે જનસંઘના જે માણસો હતા, આપણા ગુજરાત હતા, દેશના બધાને જેલમાં પૂરી દીધા. હવે જેલમાં કોનો જન્મ થાય ભાઈ? કોનો જન્મ થયો હતો? કોનો જન્મ થયો હતો? કૃષ્ણ ભગવાનનો. બરાબર છે. અને એ રીતે અહીંયા આપણે જોઈએ તો જેલો ભરી, પણ પછી ધીરે ધીરે 1980માં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી એ 6 એપ્રિલે 1980 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની આ દેશના ભલા માટે, સારા માટે એ થયો ને એટલે રામ મંદિરનો મુદ્દો આગળ કર્યો. 1986માં અડવાણીજી તે વખતે એમને આખા દેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવ્યા. અને ત્યાર પછી આખા દેશની અંદર કેટલીક નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટીની થઈ. 1992માં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અંદર થોડી ઘણી બેઠકો એ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની આવી. અને આ રીતે આત્મનિર્ભરની જે વાત એ આપણા મોદીજી પહેલેથી જાણતા હતા, કારણ કે વાજપેયીના ખાસ શિષ્ય હતા. અને ઘણા એમણે કીધું કે ભાઈ જે માણસ ગામડાનો સામાન્ય સિમ્પલ વડનગરના વતની એવા મોદીજી એ સામાન્ય ગરીબાઈમાંથી તૈયાર થઈને આ દેશના ભલા માટે કદાચ જન્મ થયો હશે. અને એ રીતે આજે એમણે બધું છોડી દીધું ઘરે અને ઘરનો ત્યાગ કરીને એ પોતે આ દેશના, આ ગુજરાતના ભલા માટે એમણે ત્યાર પછી આપણે જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યાર પછી એમણે અનેક યોજનાઓ, જે લાઇટની વાત કરીને આપણે જમવા બેઠા હોય ત્યારે લાઇટ જતું હતું, અને એ જ જ્યોતિગામ યોજના એમણે ગુજરાતની અંદર એમણે શરૂ કરીને આજે આપણને પૂરે સમય 24 કલાક વીજળી મળે છે. આ કદાચ કોઈ વખતે વાવાઝોડું કે બીજું કંઈક હોય અને જાય ને એના માટે આપણે અધિકારીનું ધ્યાન દોરીએ તો એ આવી જતું હોય છે લાઇટ. એટલે આમ જ્યોતિગામ યોજનાના નિર્માતા કહીએ. અને એ પ્રકાશ આપણે ગુજરાતમાં પાડ્યો. અત્યારે જ્યારે દેશના વડાપ્રધાન છે અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ને એ બાજુ લાઇટ તો દિવસોના દિવસ સુધી નહોતું રહેતું સાહેબ. અને આ મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ને તો જ્યોતિગામ યોજના પણ આખા દેશની અંદર દાખલ કરીને એ આજે ચાલે. એવી અનેક યોજનાઓ અહીંયા કહીએ કે દેશના ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે 108ની યોજના પણ એમણે આપી, આ જ્યોતિગામ યોજના આપી. અને દેશના વડાપ્રધાન બન્યા પછી એમણે આયુષ્યમાન ભારત, કે ગામડાનો માણસ એ ઘરે પોતાના ખિસ્સામાં પૈસા પણ ન હોય ને બીમારી ક્યારે આવે કશું કહેવાય નહીં, તો એ રીતે દવાખાને જવા માટે 108ની યોજના શરૂ કરીને એ યોજના આજે પણ ચાલુ છે. આમ અનેક કામો એ આપણે જોઈ શકીએ તો આ દેશની અંદર મોદી સાહેબે આપ્યા છે. ખેડૂતોને આપણે જોઈએ તો ખેડૂતો મજબૂત બને, સુખી બને. સાહેબ કોંગ્રેસના પીરિયડની અંદર આપણે જોઈએ તો તાલુકા પંચાયત દ્વારા તે વખતે લોન આપતા હતા, તગાવી કહેતા હતા. તલાટી મિત્રોને ખબર હશે. અને ઘણા મારા ગામની વાત કરું, બીજે બધે તો ઘણા અભણ ભાઈઓ, બાપ દાદા તગારી કહેતા હતા. તગાવી ના બોલતા આવડે તો તગારી કહેતા હતા. એ પીરિયડ એ સમય હતો. આ મોદી સાહેબે વિચાર્યું કે ભાઈ આ તગાવી લઈને લોન ઘણી વખત એ ખેડૂતનો હરાજી થતી હતી એના જમીનની, પણ મોદી સાહેબે વિચાર્યું કે આ કિસાન યોજના, કિસાન માટે કિસાન વૃદ્ધિ યોજના એમણે શરૂ કરી. અને દર 4 મહિને 3000 એટલે કે એ રીતે 9,000 રૂપિયા આ ખેડૂતોને આપવાની વાત કરી છે સાહેબ. અને ખેડૂતોને આજે મળે છે. સમયે મળે, સમયે વરસાદ પડે તો સોનું છે, એમ સમયે આવા પૈસા મળે ગામડાની અંદર ત્યારે ખબર પડે કે ખેડૂત આ રીતે મજબૂત બને, સુખી બને. અને એટલા માટે થઈને મોદી સાહેબે આવી અનેક યોજનાઓ ગુજરાત અને ભારત દેશને આપી છે.
મિત્રો અહીંયા કોરોનાની વાત બહુ સરસ કરી પ્રજાપતિ ભાઈએ કે ભાઈ કોરોનાનો સમય એવો હતો, કારણ કે ભૂકંપ પણ જોયો છે ભાજપની અંદર. એ મોદી સાહેબ પહેલા આપણે જોઈએ તો અહીંયા ભૂકંપ થયો કચ્છમાં, અને કચ્છમાં ભૂકંપ પૂરેપૂરી આપણે એની હાલત જોઈએ. આપણા ગુજરાતના બધા ભાઈઓ બહેનો, દરેક સમાજના ભાઈઓ ત્યાં પહોંચેલા, સાધુ સંતો ને બધા સેવાભાવીઓ પણ ત્યાં પહોંચેલા. અને એ સમયે જોઈએ તો ભૂકંપ એવો થયો હતો કે આખાના આખા મકાન નીચે ઉતરી ગયેલા, ઘણા લટકેલા, અને આપણે જોઈએ તો નીચે સોવડાયેલા 50 એવી લાશો આપણે જાતે જોઈ અહીંયા કચ્છમાં. ભાઈ કચ્છને બેઠું કરવા માટે આજે મોદી સાહેબે ગુજરાત અને દેશ અને દુનિયામાં એમને એવી મદદ આ ભારત, આ ગુજરાતને આપવામાં આવી કે આજે કચ્છ એ આપણે જોઈએ તો ઓળખી ન શકાય એટલું સરસ મજાનું વિસ્તાર, અથવા એનો વિકાસ આજે કચ્છનો થયો છે. અને સાથે સાથે બાજુ પર જતા રાપંડરી પહેલા માધાપર ગામ હતું, નાનું ગામડું હતું. એ ગામડું આજે ઓળખી ન શકાય એવા ગામડા આજુબાજુ આપણે જોઈએ. અને એટલા માટે થઈને મોદી સાહેબે એ આફતની અંદર આફતને એવા અનેક વાવાઝોડા પણ આવ્યા. આ કોરોના આવ્યો, કોરોના પિરિયડમાં એમણે એમ થયું કે ભાઈ ગુજરાતના 6 કરોડ ને દેશના 140 કરોડ ભાઈ બહેનો છે આ દેશના, એ મારું પરિવાર છે. કેમ પરિવાર કહેતા હશે? કારણ કે દેશના વડા છે ને સરકાર મા બાપ કહેવાય છે. અને એટલા માટે થઈને 140 ભારતવાસીઓને બચાવવા માટે એમણે નિર્ણય કર્યો કે મારા દેશની અંદર એવા વૈજ્ઞાનિકો છે, મારે બીજે ન જવું પડે. અને એટલા માટે થઈને એમણે વેક્સિનની શોધ કરાવી, અને વેક્સિન એ બધા જ ગુજરાતીઓ ભારતીયોને આપી, અને એમાં જે મરતા ભાઈ બહેનોને એમણે બચાવ્યા. અને એટલા માટે થઈને અહીંયા એ વેક્સિન દુનિયાના દેશોને પણ આપી, મફત આપી દુનિયાના દેશો કે ભાઈ આવા વૈજ્ઞાનિકો અમારા ભારત દેશમાં છે. અને એ રીતે આ ભારત ધીરે ધીરે એ આપવાની વાત, અથવા તો મફત આપ્યું એ ભારતે આપ્યું ને એ રીતે ભારતનું નામ ઊંચું થવા માંડ્યું. મિત્રો અનેક રીતે આપણે જોઈશું તો આત્મનિર્ભર ભારત, અને એટલા માટે આ ગામડા બેઠા થાય, મજબૂત બને, એના માટે અનેક યોજનાઓ એમણે આપી છે. અને એટલા માટે થઈને એ બહેનોને માટે પણ મફત પેલા ચૂલા આપણે એને કહીએ ગેસ, એ મફત આપ્યા. અને એમણે વિચાર્યું કે બહેનો લાકડા સળગાવીને એમના આંખમાં ધુમાડા આવે, ટીબી થાય, એના ભાગરૂપે ગેસ કનેક્શન, ગેસ પણ આપ્યા. આવી અનેક યોજનાઓ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતને આપી છે. ને ત્યારે અહીંયા વિશેષ વાત ન કરતો હર ઘર સ્વદેશી, ઘર સ્વદેશીની વાત એમણે કરી છે. ને એટલા માટે કે અહીંયા મોદી સાહેબને, કારણ કે આખા ભારતના વડાપ્રધાન અને દુનિયાના દેશોમાં એમની સાથે બેસવાનું હોય, ત્યારે આતંકવાદીઓ ખૂબ જ હાલા ફૂલેલા. તો પહેલી વખતે આપણા 26 જવાનો એ પહેલગામ છે, અને ત્યાંથી પુલવામામાં ચાલતા જતા હતા, અને 26 જવાનોને ઉડાવી દીધેલા, જે આપણા દેશની સેવા કરે છે. આપણે ઘરે મજા કરીએ, ત્યાં બોર્ડર ઉપર, સરહદ ઉપર એ 9 જવાનો આપણા દીકરા ત્યાં સેવા કરતા હોય, ત્યારે એમને ઉડાવી દીધા હતા. અને મોદી સાહેબે બેસીને કે ભાઈ આ હું દેશનો વડાપ્રધાન છું, મારી જવાબદારી છે. અને એટલા માટે લશ્કરના બધી પક્ષના વડાઓને બોલાવી અને એમણે નિર્ણય કર્યો કે ભાઈ આ આતંકવાદીઓ આ રીતે કરતા હોય તો બરાબર નહીં. ને એ લશ્કરના જે કમાન્ડો એવું પ્લેન લઈને ત્યાં 80 કિલોમીટર પાકિસ્તાની હદમાં ગયા, અને ત્યાં જે આતંકવાદીઓનો અડ્ડો હતો એ ઘસઘસાટ ઉડતાને આખા અડ્ડાને એમણે બોમ્બાર્ડિંગ કરીને સાફ કરી દીધો, અવાજ કર્યા વગરનું વિમાન. અને મોદી સાહેબ ત્યાં સુધી બેઠેલા હતા કે મારા જવાનો, મારા લશ્કરના ભાઈઓને, કમાન્ડોને મોકલ્યા છે. આ તો ત્યાં સાજા આવ્યા તો બરાબર, પણ કશું એમને નુકસાન નહોતું થયું. અને 250 જેટલા જે આતંકવાદીઓ હતા એનો સફાયો બોલાયો, અને પાછા એ રીતે આવ્યા. ફરીથી આપણે જોઈએ કે હમણાં ઓપરેશન સિંદૂરની વાત હોય પહેલગામની અંદર, તો આ પણ મોદી સાહેબે એમને આખા દુનિયાના દેશને કરી બતાવ્યું સાહેબ. અને એટલા માટે મોદી સાહેબ આજે ભાઈઓ તો બરાબર છે, પણ હમણાં તમે અહીં જુઓ તો કેવડિયા ખાતે જે કાર્યક્રમ હતો, દેશના બધા જ રાજ્યોના જે આપણે કહીએ કે લશ્કર
તો એ બધાને પોલીસ અને લશ્કર ને SRP ને BSF આ બધાનો કાર્યક્રમ લીધો અને ત્યાં મહિલાઓ કમાન્ડન્ટ હતી. સાહેબ તમે કદાચ ટીવી શાંતિથી જોયું હોય તો મહિલાઓ પણ આટલી શક્તિશાળી છે, મહાન છે, એ એમણે સાબિત કર્યું. દુનિયાએ જોયું, ભારત નહીં ગુજરાતે પણ દુનિયાએ આ એમની પરેડ કેવડિયા ખાતે જ્યાં 182 મીટર જેટલું આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર છે, એવા એકતા નગરને દુનિયાના દેશોએ જોયું કે આ મોદી સાહેબ આવું કરી શકે છે. અને એટલા માટે થઈને આપણે જોઈએ કે હમણાં જ આદિવાસી ભાઈઓની બિરસા મુંડા એટલે કે 33 અંબાજીથી ઉમરગામ સુધી એ યાત્રા નીકળી અને 33 જેટલા જે વિધાનસભા છે અંબાજીથી ઉમરગામ સુધી એ કાર્યક્રમ પણ યાત્રા અવડે નીકળી. અને ત્યાર પછી આપણે જોઈએ જેને બિરસા મુંડા એ આદિવાસી ભાઈઓના ભગવાન કહેવાય અને એ રીતે આ યાત્રા નીકળી. ફરીથી 150મી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબની એની પદયાત્રા પણ અહીંયા તમારા કપોડનમાં પણ થઈ જશે, બાલાસોર થઈ, લુણાવાડા, ગોધરા બધી થઈ, આખા ગુજરાતમાં થઈને દેશમાં થઈ, એ પણ આપણે ઉજવી. અને આ રીતે આપણને આ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આ સ્નેહ મિલન કાર્યક્રમો એ આપણા અત્યારે જે પ્રદેશ પ્રમુખ છે આપણા જગદીશ વિશ્વકર્મા, એ વિશ્વકર્માજીએ દરેકને આ રીતે જિલ્લાના પ્રમુખોને આ કહ્યું કે તમે આ રીતે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ કાર્યક્રમો કરો. અને બીજી બાજુ SIR નો કાર્યક્રમ ચાલુ છે, આપણી જે મતદાર યાદી સુધારણાનો. આ તો કરજો જ થાય, આ કરજો, કારણ કે મેં તો મારા જીવનમાં એક મતે હારતા સરપંચ પણ જોયા છે, એક મતે હારતા રાજસ્થાનના મુખ્યમંત્રી જોશી એક જ મત માટે કેવો જીતવાનો જ છું ને સાહેબ, એક મતે હારી ગયેલા. આવું બનતું હોય છે જીવનમાં. એટલે હા, વાજપેયીજી પણ આ રીતે, કારણ કે આ ખરેખર બહુ મહત્વનું છે. મારું ફળ્યું છે, મારું ઘર છે, તો મારે પણ ધ્યાન રાખવાનું છે, ફોર્મ ભરીને મોકલવાનું છે. BLO સરકારી BLO તો આવતા હશે, આપણા જ મિત્રો છે, આ વિસ્તારના હોય, પણ આપણા જે BLO મૂક્યા હોય BLO 1, 2 એ પણ એમની સાથે સંપર્કમાં રહેજો. અને 22, 23, 24 આ સતત એ બેસવાના છે. અને 9મી સુધીમાં નવી મતદાર યાદી લગભગ પ્રસિદ્ધ થશે. અને એટલે આપણે જાગતા રહેવું પડે. જાગતા રહેવું પડે કે ના પડે સાહેબ? જાગતા રહેવું પડે ને. એટલા માટે થઈને આપણે જાગૃત રહેવાનું છે. આ વિસ્તારના જે કંઈ પ્રશ્નો હશે, પ્રશ્નો આપણે સાથે રહીને પૂરા કરીશું. કદાચ કોઈ જગ્યાએ રહી ગયું હોય તો કહેજો. અને હજુ તો આ 12 એપ્રિલમાં નવું બજેટ પૂરું થશે, 2 વર્ષનો પીરિયડ છે. કદાચ કોઈ જગ્યાએ રહી ગયા હોય, કારણ કે ઘણી જગ્યાએ કોણ ક્યાં મિસ થાય છે મને ખબર પડે. અને એટલા માટે થઈને તમારું કદાચ કોઈ ગામ રહી ગયું હોય, રસ્તા હાથે બધું, કારણ કે સરકાર રસ્તાઓ હમણાં આપ્યા આપણને, પણ હજુ રસ્તા, કારણ કે રસ્તાનું જે એની કોસ્ટ છે એની કિંમત ખૂબ વધી ગઈ છે. અને એટલા માટે થઈને આપણે 10 કરોડ ના લે. મેં કહું સાહેબ મારે 4 તાલુકા છે, બાલાસનો, વીરપુર, કપડની ચૌધરી પંચાયત ને અહીંની 11 કઠલાલની પંચાયત. એટલે આ બધામાં કદાચ મારી કંઈ ભૂલ થતી કહેજો. આ બધી ટીમ અહીં બેઠી છે, એમની સાથે ને આપણી સાથે રહીને આપણે એ પ્રશ્ન સોલ્વ કરીશું. ફરીથી આવું પવિત્ર ધામ છે સાહેબ, હું તો ઘણાને કહું છું કે ભાઈ આપણે જીવનમાં કંઈક વ્યસન મુક્તિ રાખવી જોઈએ, આગળ વધવું છે. આ મોદી સાહેબ કેમ એમને નહીં, વડાપ્રધાન શું ના મળે, પણ એ આખા દેશને આજે દુનિયાને ઝૂકવું પડ્યું સાહેબ. ટ્રમ્પ જેવા 25 કરોડનો દેશ અમેરિકા, અને એમાં ટ્રમ્પ જ આ ગોઠે કહું તો બહુ આમ તેમ મારી પાસે બધી સત્તાઓ છે, મારી પાસે અણુ છે, 1 સેકન્ડમાં દુનિયાને ઉડાવી શકે. પણ ના, આ બધાની લગામ એ યુનો પાસે હોય છે, એમની રજા સિવાય કશું કરી ના શકે. અને એટલા માટે અહીં આપણા કરી શકીએ. આપણા દેશના રાષ્ટ્રપતિ એક વખત અબ્દુલ કલામ, એમણે પણ બહુ આપણા સારા વૈજ્ઞાનિક હતા. અને એમણે પણ આપણા રામદેવરા પાસે પોખરણ છે, ત્યાં પણ એમણે એનો અણુનો એ ટેસ્ટ કરી બતાવેલો. એવા સારા બધા ઘણા બધા વૈજ્ઞાનિકો છે. અને એ રીતે વધારે વાત ન કરતો આપણે આત્મનિર્ભર ભારત, આપણો યુવાન એ મજબૂત બને, સુખી બને, એના માટે એના ટેલેન્ટ, એનામાં જે આવડત હોય એ પ્રમાણે શિક્ષણની બાબત, શિક્ષણની સગવડો પણ આજે ગુજરાતમાં છે સાહેબ. અહીંયા આપણે આ સરકાર કે ભાઈ બીજા દેશો પર આપણે આધાર રાખવો પડે નહીં. આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં બધી વસ્તુઓ બને છે. એવા આપણા સંરક્ષણ માટેના જે સાધનો છે, અને જેને કહી શકાય કે બ્રહ્મોસ, એ જ્યાં એ મિસાઇલ એવી આવે કે એના અમુક કિલોમીટર સુધી જાય. અને એવા આપણા ભારતની અંદર પણ એવા
સંરક્ષણના સાધનો પણ આપણા મોદી સાહેબે દેશના વડાપ્રધાને બનાવ્યા છે ને એટલા માટે આપણે આત્મનિર્ભર બને, કારણ કે આપણો કારીગર આપણે અહીં પૈસા મળે, આપણે ચીનથી બીજી બધીથી લાવીએ તો ત્યાં આપણો આધાર રાખવો પડે, પણ ત્યાં અહીંયા આપણા જુવાન એનામાં ખૂબ શક્તિ હોય છે, બુદ્ધિશાળી હોય છે ને એટલા માટે અહીંયા મોદી સાહેબે એ આ યુવાનો માટે પણ સરસ એવી બધાની યોજનાઓ બનાવી છે અને એનો પણ આપણે ખ્યાલ કરીએ, અભ્યાસ કરીએ તો એ આગળ વધી શકીએ. વધારે વાત કરતો નથી કારણ કે આપણા MP સાહેબ અને બીજા રાજ્યસભાના સભ્ય છે અને એ બધા સાથે મળીને આ કરીશું. તાલુકા પંચાયત આપણી છે, જિલ્લા પંચાયત આપણી બને એના માટે આપણે બધા એક થઈ જવાનું, ભૂલી જવાનું. જો ભૂલી જઈશું, નહીં ભૂલે કે ભાઈ આ પ્રવીણસિંહભાઈ આમ છે, ભાઈ કિરણભાઈ આમ છે કે પ્રજાપતિભાઈ આમ છે કે જીતી, આ બધું ભૂલીને આપણે આગળ વધવાનું છે અને કામ કરવાનું છે. એટલે વધારે વાત નહીં કરતો, પણ અહીં આ કાર્યક્રમના ફરજના ભાગરૂપે અહીંયા આવ્યા છીએ સાહેબ. વીરપુર તાલુકાની 3 બેઠકો, એક વધારાની ફરી કરવી પડી કારણ કે સંખ્યા ઓછી હતી એવું અમારા પ્રમુખશ્રીએ આદેશ આપ્યો અને 100 થી નહીં સંખ્યા થવી જોઈએ. ગઈકાલે ફરી કરી કોયડમની તો 500 જેટલી થઈ અને 600-700 ડેભારી સીટની પણ 700-700 થઈ અને આ રીતે સતત લાગેલા રહેવું પડે છે સાહેબ જવાબદારીમાં. ત્યારે જવાબદારી આપણે પોતાની સમજીએ તો આગળ વધશો ને વધશો. કોઈ રોકી શકતું નથી. તમે જાતે જગ્યા બનાવો, આગળ વધી શકશો, એમાં બેમત છે નહીં. હું પણ સામાન્ય ઘરનો છું કે આપણે બહુ પહેલા એટલા બધા એ નથી, પણ આ મોદી સાહેબને બધા વડીલોએ આદેશ કર્યો ને આપણને કહ્યું કે ભાઈ આગળ આવો. એક વખત અમે ભૂલ કરી દીધી, એનું પરિણામ છે ને કે એમનું આપણે રાજીનામું આપી, એટલે રાજીનામું મતલબ આપણે પૂરું થઈ ગયું હોત. આ 76માં કેમ મેં ના પાડી હતી, તેમ છતાં આપણને ટિકિટ આપી કે તમારે લડવાનું છે અને એવી જગ્યા બનાવેલી કે સાહેબ ખરેખર આ તમે જાતે મોદી સાહેબ આ કરી શકે તો એમના પગલે આપણે ચાલવું જોઈએ તો આપણે આગળ વધી શકીએ એવા બેબત છે નહીં. ફરીથી આટલી સરસ સંખ્યામાં આવી પવિત્ર જગ્યાએ લસુંદરા ગામના અહીં બેઠેલા દીપકભાઈને આપણે જીતે વખતે આજે યાદ કરીએ છીએ. દીપકભાઈ એમની સ્મશાન યાત્રા નીકળી તે વખતે પણ આપણે હતા. એવા સરસ સારા મજાના કાર્યકરો આપણે ગુમાવ્યા છે, પણ એમને પગલે એ વત્સલભાઈ હોય કે જીગરભાઈ હોય કે બધા મિત્રોએ અને બધા દરેક સમાજના કે ભાજપ એવો છે અને મોદી સાહેબ તો કહ્યું હતું કે સભી સમાજ કો લીએ સાથ મેં, બધા સમાજ ગામમાં વસતા, નાનો મોટો બધો સમાજ આગે હી બઢતા જાના. આ રીતે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધી છે ને આપણે બધાએ વધવાનું છે. અમારું સ્વાગત કર્યું અને પાર્ટી જે કંઈ ઉમેદવાર આપે આ બધાના સહયોગથી એ રીતે સાથે રહીને આપણે એમને જીતાડવાના એટલી વાત કરી. મારી કઈ ભૂલ થઈ તો માફ કરજો અને આપ સૌ અહીંયા સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ બોલો હર હર મહાદેવ કી આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે કોઈ પણ કાર્યક્રમને આભાર વિધિ કરી આપ સૌના આભાર માનવો એ શિસ્ત અને સંસ્કાર છે. માટે આજના આ કાર્યક્રમનો આભાર દર્શન કરવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ આપણા કઠલાલ તાલુકા પંચાયતના રિટાયર્ડ ટીડીઓ શ્રી આદરણીય અશ્વિનભાઈ પટેલ સાહેબને કે આજના નૂતન વર્ષનું સ્નેહ મિલન સંમેલનનું આભાર દર્શન કરશે. આદરણીય અશ્વિનભાઈ પટેલ. હેલો. વંદે માતરમ. ભારત માતા કી જય. આજરોજ નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમમાં લસુંદરા જિલ્લા પંચાયત સીટના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ સૌ ગ્રામજનો, પાર્ટીના બધા કાર્યકરો એક જ મેસેજમાં બધા આવી અને હાજર રહ્યા. માનનીય સાહેબશ્રીને એ પણ સરસ બહુ બધાની વાત કરી. વધુ જો કે આમાં તો વધુ બોલી શકાય નહીં કારણ કે મને આભાર વિધિ કરવાની કહે છે, પણ એક વાત હું કહું કે જ્યારથી આ સરકાર આવી છે સૌથી વધારે હું તમને એક વાત કહેવા માંગુ છું, સૌથી વધારે પ્રધાનમંત્રી આવાસ આખા કઠલાલ તાલુકામાં 7500 આવાસમાંથી લગભગ આપણે લસુંદરા, છત્રપુરા, પોડા ફાગવેલ, ચારણ નિકોલ, વિશ્વનાથપુરા, મને યાદ છે એવું કે 2700 તો ખાલી પ્રધાનમંત્રી જ આવાસ આપેલા છે. આપણે કેટલા 2700 પ્રધાનમંત્રી આવાસ અહીં આપેલા છે. એ સિવાય આંબેડકર આવાસમાં બીજા 350 આવાસ મંજૂર કરાયેલા છે. બરોબર. એટલે સૌથી કોઈ પણ યોજના હોય, પશુ સહાય હોય, મૃત્યુ સહાય,
આ પ્રવીણભાઈને ખબર છે અમારે કે એક મૃત્યુ સહાયનો ગઈ સાલે કેસ બનેલો હતો, કઈ આપે કઈ ખબર. ટીડીઓ એવા વિન્સિકલ હતા કે એ સહાય કેવી રીતે ચૂકવવી. મને પ્રવીણસિંહ ફોન કરે, સાહેબ ફોન કરે, મેં કહ્યું સાહેબ મને 2 દિવસ આપો, કોઈ પણ સંજોગો હું પોઝિટિવ આ વસ્તુ કરીશું. અમે ડૉક્ટરોને મળે, આ કર્યું, PM રિપોર્ટનો એ કર્યું. અમારા ટીડીઓ એવા હતા કે પોઝિટિવ થવા જ નતા દેતા. પછી કલેક્ટર સાહેબની જોડે વીસી થઈ, એમાં કલેક્ટર સાહેબે મને પૂછ્યું સાહેબ પોઝિટિવ જ છે ને આ ચૂકવવા પાત્ર છે, 24 કલાકમાં પશુ સહાય મૃત્યુ સહાય આ જ સરકારમાં ચૂકવાય છે, કોઈ પણ યોજનાઓ ઝડપથી આ જ સરકારમાં છે. આ 6000 રૂપિયા આપવા એ જેવી તેવી વાત નહીં. તમે જો સરકારનું બજેટ જુઓ ને, વર્ષે જે ખેડૂતોને 6000 રૂપિયા આપે છે ને એ જેવી તેવી વાત નથી. આખા ગુજરાતનું બજેટ ગણો કેટલું જોઈએ, અને સમયસર હપ્તો આપે છે. એ સિવાય આ પાક ધિરાણમાં પણ બીજા 22,000 રૂપિયા મંજૂર કર્યા. શરૂઆતમાં એમ હતું કે ભાઈ ખેડૂતો ઓનલાઈન અરજી કરે, રજૂઆત કરવામાં આવી, સરકારે વીસીઓને સૂચના આપી, ટીડીઓને સૂચના આપી કે ભાઈ તમે અરજદારના અરજીઓ તમે જાતે લો અને ગમે તેમ કરીને 15 દિવસમાં સહાય ચૂકવા. એટલે સૌથી સારી યોજનાઓ આ સરકારે કરેલી છે. જેટલું કહીએ એટલું ઓછું પડે એવું છે. એટલે બધા કાર્યકર મિત્રોને બધાને વિનંતી, તન મન ધનથી આ પાર્ટી ખૂબ ખૂબ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ થાય એવી આપ સૌને વિનંતી કરું છું. આજની સભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર.